નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર સહિત સૌરાષ્ટ્રના 4 એરપોર્ટ 3 દિવસ માટે કરાયા બંધ। ભારતે કરેલા ઓપરેશન સિંદૂરના પગલે વધુ તંત્ર થયું એલર્ટ। પોરબંદરના ગોસા ગામ નજીક બાઇક અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત। બાઇકમાં સવાર 3 સભ્યોને ઈજા પહોંચતા સારવારમાં પોરબંદર ખસેડાયા। રણાવાવમાં વિદેશી દારૂના 7 બોક્સ સાથે એક ટ્રક ઝડપાયો। ટ્રકની સાથે એક શખ્સ ઝડપાયો તો એક શખ્સ નાસી છૂટતા શોધખોળ શરૂ। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પડ્યો કમોસમી વરસાદ। પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો બન્યા ચિંતિત। આજના સમાચારોની શરૂઆત કમોસમી વરસાદથી કરીએ તો ઘણા લાંબા સમયથી અસહ્ય ગરમી બાદ પોરબંદર શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે મોડી સાંજે કમોસમી વરસાદ પડી ગયો હતો। લગભગ અડધા ઇંચ જેટલા પડેલા આ વરસાદને લઈ અને શહેરમાં ઠંડક પ્રસરી હતી તો ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરી આતંકી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરી દીધા છે, જેને લઈને ભારતનું તમામ તંત્ર સજાગ બની ગયું છે। ત્યારે પોરબંદર સહિત સૌરાષ્ટ્રના 4 જેટલા એરપોર્ટ 3 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા છે। ભારતે કરેલા ઓપરેશન સિંદૂરના પગલે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, જેને લઈને રાજકોટ આવતી તમામ 11 ફ્લાઇટ આજે રદ કરવામાં આવી હતી। ત્યારે નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખી પોરબંદર, ભુજ, રાજકોટ અને જામનગર એરપોર્ટ તારીખ 9 સુધી એટલે કે આજથી 3 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના પગલે પોરબંદર એરપોર્ટ બંધ જોવા મળ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ભારતે આતંકીઓ દ્વારા થયેલા પહેલગામ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે। 9 જેટલા આતંકીઓના સ્થળ ભોભીતર કરી દીધા છે। ત્યારે ભારતના વડાપ્રધાન અને ભારતીય સેનાએ કરેલી આ એર સ્ટ્રાઇકને પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહિલા આગેવાનો પણ બિરદાવ્યા હતા। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન અને આપણા ભારતના આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેય પાકે સાથે લઈને રાત્રે જે 1 વાગે સર્જિકલ સ્ટ્રાઇક જે કરી પાક ઉપર, એ ખરેખર ખૂબ જ સરાહનીય છે। આપણા ભારતીય નાગરિકોની બહેનોના સિંદૂર લૂઈ નહીં ખાતા અને આ સિંદૂર સ્ટ્રાઇક જે કરેલી છે એ ખરેખર ખૂબ જ આજે જરૂરી હતું કે લોકોના દિલમાં વાત હતી કે ક્યારે બદલો લેશે, ક્યારે બદલો લેશે। પણ આપણી ત્રણેય પાંખના વડાઓએ જે અગાઉથી નીતિઓ ઘડી અને જે આ રાત્રે એર સ્ટ્રાઇક કરી એ ખરેખર હું એને બિરદાવું છું। અને ભારતના નાગરિકો સુરક્ષિત છે। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જે સૂઝબૂઝથી એક પણ નાગરિક હેરાન ના થાય અને આ નિર્દોષ 27 જણાના જે કમોત થયા છે અને એનો બદલો લેવા માટે જે હજી કર્યું, હજી તો એ ટ્રેલર હે, પિક્ચર અભી બાકી હે। જે LOC પર જ્યારે એ લોકોએ પાકિસ્તાનથી ઓક્યુપાઈડ જે કાશ્મીર હતું ત્યારે આપણે લોકોએ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી, પણ આ વખતે તો અંદર 100 કિલોમીટર જઈ અને પાકિસ્તાનમાં જે આતંકવાદીઓના અડ્ડા હતા એ અડ્ડાને નાશ કર્યા છે, કે જે ખરેખર સરાહનીય કાર્ય છે। અને આપણા સૈનિકોને હું સલામ કરું છું કે જેઓએ આટલી સૂઝબૂઝથી આ બધી જ જગ્યાનો નાશ કરી અને જે આતંકવાદના જે પ્રોડ્યુસ થયેલા સેન્ટર હતા એ સેન્ટરોનો જડ મૂળથી નાશ કરી નાખ્યો છે। એ ખરેખર ધન્યવાદને પાત્ર છે અને હું ભારતના ત્રણેય પાકના સૈનિકોને દિલેથી સલામ કરું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। ગઈ રાત્રે જ્યારે દેશભર ઊંઘમાં હતો તેવા સમયે ભારતીય સેનાએ પોતાની હિંમતનો પરચો આપ્યો હતો, જેમાં 9 જેટલા આતંકી કેમ્પને નિશાન બનાવી ઉડાવી દેવાયા હતા। ત્યારે ભારતે કરેલી આ એર સ્ટ્રાઇકને પોરબંદર ભાજપ અગ્રણી રામદેવભાઈ મોટવાડિયાએ પણ બિરદાવ્યા છે। જ્યારથી પહેલગામની અંદર 25 જેટલા હિન્દુઓની હત્યા કરવામાં આવી ત્યારથી જ આ હુમલો અપેક્ષિત હતો। એટલે જે રીતે પુલવા એટેક વખતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી એ આ વખતે એ જ રીતે સર્જિકલ સ્ટ્રાઇક કરી
અને પાકિસ્તાનમાં જે આતંકવાદીઓના જે અડ્ડાઓ હતા એનો નાશ કરી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક હિંમતભર્યું પગલું દાખ્યું છે અને પોરબંદરની જનતા, રાજ્યની જનતા અને દેશની જનતા જે ઈચ્છતી હતી એ નરેન્દ્રભાઈની આગેવાની નીચે ભારતીય સૈન્યએ આ કામ કર્યું છે. એને આ પગલાંને હું ખૂબ જ બિરદાવું છું, આવકારું છું અને આખો દેશ આદરણીય નરેન્દ્રભાઈ સાથે ભારતીય સૈનિક સાથે એકદમ હિંમતપૂર્વક અને એમની સાથે ખભે ખભા મિલાવીને કોઈ પણ સ્થિતિમાં ઊભો રહ્યો છે, ઊભો રહેવાનો છે. ભારતીય સેનાએ કરેલી એર સ્ટ્રાઇકને એક તરફ દેશમાં જબરો આવકાર મળી રહ્યો છે તો બીજી તરફ દેશનું તમામ સરકારી તંત્ર પણ સજાગ બની ગયું છે. ખાસ કરીને પોરબંદર સહિતની સરકારી હોસ્પિટલોને પણ એલર્ટ મોડ પર રાખી દેવાય છે. પહેલગામ આતંકી હુમલા બાદ દેશભરમાં રોષ વ્યાપી ગયો હતો અને દેશવાસીઓ બદલા માટે ઉગ્ર માંગ કરી રહ્યા હતા. ત્યારે ગઈ મોડી રાત્રે 1:30 વાગ્યે ભારતીય સેનાએ એર સ્ટ્રાઇક કરી ઓપરેશન સિંદૂર પાર પાડ્યું હતું, જેમાં પાકિસ્તાનમાં 4 સ્થળોએ અને પીઓકેમાં 5 સ્થળોએ આતંકી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરી નાખ્યા હતા. ત્યારબાદ યુદ્ધ જેવી કોઈ પણ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, જેને લઈ અને તમામ સરકારી તંત્ર એલર્ટ થઈ ગયું છે. ત્યારે આજે વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં આરોગ્ય વિભાગના ચીફ એડિશનલ ધનંજય દ્વિવેદીએ પોરબંદર સહિત ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલના વડા સાથે વાત કરી હતી, જેમાં યુદ્ધની સ્થિતિનું નિર્માણ થાય તો શું તકેદારી રાખવી અને શું તૈયારી તે અંગે સૂચનો આપ્યા હતા. હોસ્પિટલના તમામ સ્ટાફની રજાઓ પણ કેન્સલ કરી દેવાય છે. આટલું જ નહીં, તમામ ખાનગી હોસ્પિટલોના ડોક્ટરોને પણ જરૂર પડે તો સરકારી હોસ્પિટલમાં સેવા માટે બોલાવી લેવા પણ જણાવ્યું છે. ત્યારે પોરબંદર સહિતની હોસ્પિટલો પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નવા ગામ નજીક ખરાબ રસ્તાને લઈ અને એક બાઇક સ્લીપ થયું હતું. અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજા પહોંચી હતી, જેને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના નવા ગામ ખાતે રહેતા મેરુ લીલાભાઈ આગઠ નામનો યુવાન નરવાઈ મંદિર વિસ્તાર ખાતે યોજાયેલ મંડપમાં ગયો હતો. આ યુવાન જ્યારે પરત ફરતો હતો તે દરમિયાન નવા ગામથી ભડ ગામના રસ્તાના કામને લઈ અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જે ડાયવર્ઝન વાળા રસ્તા પર આ યુવાનનું બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પાતા ગામ નજીક રોડની સાઈડમાં એક બાઇક ઊભું હતું. આ બાઇકને ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માતા પુત્રીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માંગરોળ પંથકના રુદલપુર ગામે રહેતા હિનાબેન મનીષભાઈ ચુડાસમા અને નિહારિકા મનીષ ચુડાસમા સહિતના સભ્યો પાતા ગામ નજીક રોડની સાઈડમાં બાઇક સાથે ઊભા હતા. તે દરમિયાન એક ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માતા પુત્રી બંનેને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગોસા ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઇકને રિક્ષાએ પાછળથી અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઇકમાં સવાર 3 સભ્યોને ઈજા પહોંચતા તેમની સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારમાં રહેતા રમેશભાઈ વેજાભાઈ ચાવડા, રેણુભાઈ વેજાભાઈ ચાવડા અને મિત રમેશભાઈ ચાવડા નામના 3 સભ્યો નરવાઈ મંડપ મહોત્સવમાં ગયા હતા. આ સભ્યો મંડપમાંથી બાઇક લઈને પરત તેમના ઘરે જતા હતા. તે દરમિયાન ગોસા ગામ નજીક બાઇકને પાછળથી રિક્ષાએ અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક બાળક સહિત 3 સભ્યોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકમાં ખાણ ખનિજ વિભાગે દરોડા પાડ્યા હતા, જેમાં 2 જેટલી ગેરકાયદેસર ખાણો ઝડપાતા કાર્યવાહી હાથ ધરાઈ હતી અને મુદ્દામાલ કબજે કરી બગવદર પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો. સમગ્ર પોરબંદર પંથકમાં બેફામપણે ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે. ત્યારે ગઈકાલે ખાણ ખનિજ વિભાગના અધિકારીઓએ બાવળવાવ ગામે દરોડા પાડ્યા હતા, જેમાં સીમ વિસ્તારમાં હાજાવીરા કટારાની ખાણમાં ગેરકાયદેસર ખનન ઝડપાતા ત્યાંથી 3 ચક્કડી મશીન, 1 જનરેટર અને 1 ટ્રેક્ટર કબજે કર્યા હતા.
જ્યારે આ જ વિસ્તારમાં દરોડા પાડી તંત્રએ જગદીશ કરશન જોશીની ખાણમાંથી પણ ગેરકાયદેસર ખનન ઝડપી લઈ અને 3 ચક્કડી મશીન, 1 જનરેટર કબજે કરી અને બગવદર પોલીસ મથકને સોંપી દીધા હતા. ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના બરડા પંથકમાં કેનાલની સાફ સફાઈમાં ધાંધ્યા થતા હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. આ કેનાલની સફાઈના અભાવે ખેડૂતોને મુશ્કેલીઓ પડી રહી છે, ત્યારે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો. બરડા પંથકમાં મીઠા ક્રીક ડેમમાંથી ખેડૂતોની સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે અને આ સિંચાઈના પાણી માટે ખેડૂતોને સિંચાઈ વિભાગમાં પૈસા પણ ભરવા પડે છે અને મીઠા ક્રીક ડેમ ચોમાસામાં ભરાઈ જાય ત્યારબાદ ખેડૂતોની સિંચાઈ માટે પાણીની જરૂરિયાત હોવાથી સિંચાઈ વિભાગમાં પૈસા ભરી પાણી છોડવા માટે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ ચોમાસા પહેલા કેનાલ સાફ કરવા માટે અત્યારે હિટાચી મશીન અને જેસીબીથી ચોમાસા પહેલા સફાઈ કરવામાં આવે છે અને હાલ આ યાંત્રિક મશીનો ચાલુ છે, પરંતુ પૂરતી સફાઈ થતી ન હોવાથી જ્યારે પાણી છોડવામાં આવશે ત્યારે કેનાલમાંથી માટી અને ધૂળ જે 8 થી 10 ફૂટ જેટલી ભરાઈ ગયેલ છે તે કાઢવામાં આવતા નથી, જેથી જે પાણી છોડવામાં આવશે તે લાંબો સમય ટકશે નહીં, જેથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી કેનાલમાં રહેશે નહીં તેવા આક્ષેપો ખેડૂતોએ કર્યા છે. ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બેન્કિંગ, સ્ટોક માર્કેટ, એકાઉન્ટ્સ કે ફાઇનાન્સ ફિલ્ડમાં કોર્પોરેટ જોબ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે એમકોમ બેસ્ટ કોર્સ છે, જે અંગે નોબલ યુનિવર્સિટી દ્વારા વધુ માહિતી અપાઈ હતી. જો તમે બીકોમ કે બીબીએ કરેલ છે અને બેન્કિંગ, ફિનાન્સ, સ્ટોક માર્કેટ અને અકાઉન્ટ ફિલ્ડમાં કોર્પોરેટમાં જોબ કરવા ઈચ્છો છો તો તમારા માટે બેસ્ટ કોર્સ છે એમકોમ. હવે તમે બિઝનેસ કે જોબની સાથે પણ એમકોમ ડિગ્રી કરી શકો છો અને સ્કોલરશિપ પણ મેળવી શકો છો. એમકોમ કર્યા પછી તમે તમારો ફેમિલી બિઝનેસ ડેવલપ કરી શકો છો. ઉપરાંત એકાઉન્ટન્ટ, ફાઇનાન્સ મેનેજર, ટેક્સ કન્સલ્ટન્ટ તેમજ બેન્કિંગ ફિલ્ડમાં બેસ્ટ સેલેરી પેકેજ સાથે જોબ મેળવી શકો છો. જૂનાગઢની નોબેલ યુનિવર્સિટીમાં એમકોમ કોર્સમાં એડમિશન મેળવવા માંગો છો તો સ્ક્રીન પર આપેલ નંબર પર કોન્ટેક્ટ કરો. રાજ્યના અનેક સ્થળોએ કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ આજે બપોર બાદ કુતિયાણા પંથકમાં વરસાદ પડ્યો હતો. ધીમી ધારે વરસાદ વરસતા કમોસમી વરસાદને લઈ અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આજ સવારથી કુતિયાણા શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ બપોર બાદ કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાની પધરામણી જોવા મળી હતી. મેઘરાજા ઝરમર વરસતા લોકોમાં કમોસમી વરસાદને લઈ અને ચિંતા જોવા મળતી હતી. એક તરફ લગ્નની સિઝન ચાલી રહી છે અને બીજી તરફ ખેતરોમાં ઉનાળુ પાક તૈયાર થવાની તૈયારીમાં છે, ત્યારે આ વરસાદને લઈને લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. આ કમોસમી વરસાદને લઈને વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે. કમોસમી કારણ કે આ વરસાદને કારણે પાકમાં પણ નુકસાન થઈ શકે છે, તેમજ લગ્નની ખરીદીમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. જો કે ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને કાળઝાળ ગરમીમાં લોકોની રાહત જોવા મળી હતી. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા રાણાવાવ તાલુકામાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે, જેમાં રાણાવાવ તેમજ ખીરસરા, બિલ્લેશ્વર, હનુમાનગઢ, રામગઢ જેવા અનેક ગામોમાં વરસાદી ઝાપટા આવ્યા હતા, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પોરબંદરના છાયા વિસ્તારમાં એક યુવાન પર છરી વડે હુમલો થવાની ઘટના બની છે. નજીવી બાબતના ઝઘડામાં યુવાન ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના છાયા એસસીસી રોડ પર રહેતા સાગર જયંતિભાઈ વિસાવાડિયા નામના યુવાનને નિલેશ નામના શખ્સે એસસીસી વિસ્તારમાં બોલાવ્યો હતો. આ યુવાન ત્યાં જતા નિલેશ, વિજય ભટ્ટ અને લીલો સહિતના શખ્સોએ યુવક સાથે બોલાચાલી કરી અને છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાનને પેટ અને પગના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નામ રેવન. આ હું ઘટના બની? આ ઘટના મારા ભાઈને કંઈક રાત દીને બોલાવ્યો.
કે તો આમ ને તેમ ને એમ કરીને ત્યાં બોલાવીને એ 3 જણા હતા. બે ઓલા એક લાલો ભટ્ટ, એક વિજય ભટ્ટ ને એક નામ નિલેશ છે, નિલેશ હનુમાન કરે, બરાબર. એ 3 માંથી શું કહે શરીરનો કા કર્યો ને ઓલી બાઈ વાડી ફસી દીધી. બાઈએ સ્કૂટર ચેકી લીધું હતું, લલન બાઈએ. હું મારી નજરે જોવા વાળો. કેનું સ્કૂટર ચેકી? મારા ભાઈ. તારા ભાઈનું શું આખું નામ? સાગર ઇન્દ્ર વિસાવડિયા. આ યુવાનને અગાઉ નિલેશ નામના શખ્સ સાથે ઝઘડો થયો હતો, જેના મન દુઃખને લઈ અને હુમલો કરાયો હોવાનું પણ ઈજાગ્રસ્ત યુવાને જણાવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવ સ્ટેશન પ્લોટ વિસ્તારમાંથી વિદેશી દારૂના કુલ 7 બોક્સ સાથે એક ટ્રક ઝડપાયો છે. આ ટ્રક ચાલક નિલેશ જેઠા સોલંકીને પણ પોલીસે ઝડપી લીધો છે. જો કે આ ઘટનામાં રામ ઉર્ફે ભદો અરભા મોડેદરાને પોલીસને હાથ તાળી દઈ અને નાસી ગયો હતો, ત્યારે પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના વીડી પ્લોટ વિસ્તારમાં મારામારીની એક ઘટના સામે આવી છે, જેમાં પોરબંદરની જેટી પર કામ રાખવા જેવી બાબતને લઈ અને ભાવેશ નરેશ પરમાર અને દિનેશ ખીમજી વિંજુડાએ ચિમન મનસુખ પરમારને માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના ટુકડા ગોસા ગામે એક યુવાને આપઘાત કરી લીધો છે, જેમાં પ્રેમજી લાલજી ટુકડા નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન આ યુવાનનું મોત નીપજ્યું છે, ત્યારે પોલીસે આ બનાવની નોંધ કરી અને આગળની તપાસ હાથ ધરી છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર સહિત સૌરાષ્ટ્રના 4 એરપોર્ટ 3 દિવસ માટે કરાયા બંધ. ભારતે કરેલા ઓપરેશન સિંદૂરના પગલે વધુ તંત્ર થયું એલર્ટ. પોરબંદરના ગોસા ગામ નજીક બાઇક અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત. બાઇકમાં સવાર 3 સભ્યોને ઈજા પહોંચતા સારવારમાં પોરબંદર ખસેડાયા. રણવાવમાં વિદેશી દારૂના 7 બોક્સ સાથે એક ટ્રક ઝડપાયો. ટ્રકની સાથે એક શખ્સ ઝડપાયો તો એક શખ્સ નાસી છૂટતા શોધખોળ શરૂ. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પડ્યો કમોસમી વરસાદ. પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો બન્યા ચિંતિત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.